નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી સાથે આજનું ઇન્ટરવ્યુ શરૂ કરવું છે, કારણ કે આજે રાજકોટ અને જામનગરની વચ્ચે, રાજકોટથી તકરીબન 35 કિલોમીટર આ બાજુ અને જામનગરથી 55 કિલોમીટર આ બાજુ એક ગામ દેડકદડ અને દેડકદડ ગામમાં અમે અત્યારે સરસ મજાના વાતાવરણમાં બેઠા છીએ. મારી બાજુમાં 12th ના ટોપર એવા મયુરધ્વજસિંહ બાપુ, અને એની સાથે આજે ચર્ચા કરવી છે, કારણ કે જ્યારે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થયું, ઘણા બધા વિદ્યાર્થીઓએ A1 મેળવ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓએ A2 મેળવ્યા, શહેરમાં રહીને A1 A2 મેળવ્યા, ગ્રામ્ય વિસ્તારમાં રહીને A1 A2 મેળવ્યા, પણ જે સોર્સિસ મળે છે, સોર્સનો ઉપયોગ કરો છો અને રિઝલ્ટ આવે છે, વેલ એન્ડ ગુડ. પણ સોર્સ પોતાની જાતે શોધ્યા હોય અને ભણ્યા હોય અને રિઝલ્ટ આવે, એની મજા કંઈક અલગ હોય. તો એવી ચર્ચા આજે મારે તમારી સાથે કરવી છે. તો ખાસ તો આપણે હું તમને નામથી બોલાવવા કરતા બાપુ વધારે પ્રિફર કરીશ. તો બાપુને આપણે પૂછીએ કે બાપુ, તમારા શું પર્સન્ટેજ છે, શું પર્સન્ટાઇલ છે અને શું ગ્રેડ છે? મારા 88.29% છે અને 99.29% છે અને A2 ગ્રેડ છે મારે. અરે વાહ, A2 ગ્રેડ અને 88% તમે મેળવ્યા છે. હવે જ્યારે તમે 12માં નહીં, આમ જોવા જાવ તો 10મું માસ પ્રમોશનમાં તમારે હતું, 11 કોમર્સ પૂરું કર્યા બાદ 12 કોમર્સ, તમે 12 કોમર્સમાં જ્યારે તમે 11માં કેટલા પર્સન્ટેજ હતા તમારા? 82%. અચ્છા, 12થમાં તમારા પર્સન્ટેજનો શું ટાર્ગેટ હતો? 80% નો ટાર્ગેટ હતો. ઓકે, મતલબ 80% એવા પોતાના મનમાં હતું કે આપણે 80% મેળવીશું, પણ આજે પરિણામ તમારી સામે છે. 88% સાથે બાપુએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ કોઈ નાની વાત નથી, કારણ કે ધારણા કરતા ઓછા બધાને મળે, પણ ધારણા કરતા વધારે મળતા હોય એવો ક્યારેક રેર કેસ જ બનતો હોય છે. એમાંના આજે મયુર બાપુને છે કે 88% સાથે 88 પોઈન્ટ કેટલા છે ને? 29% છે. તો હવે ખાસ તો વિદ્યાર્થીઓને એ જણાવો કે 12 કોમર્સમાં આવે એટલે એક તો વિષયો નવા, 11-12 કોમર્સમાં 10મા ધોરણ સુધી ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી ભણ્યા હોય. કોમર્સમાં આવે એટલે એક તો વિષયોના નામ ફરી જાય, અકાઉન્ટ આવી જાય, સ્ટેટ આવી જાય, ઇકોનોમિક્સ આવી જાય, BA આવી જાય. કોમર્સ એટલે કે વ્યાપારને લગતા બધા કન્સેપ્ટ આવી જાય. તો તમારા માટે વિષયો નવા હતા 11માં, બરાબર? તો એ નવા વિષયોને ટેકલ કરવા માટે તમે એવી તો કઈ રણનીતિ અપનાવી કે જેથી કરીને નવા વિષયોને તમે સારી રીતે પચાવી શક્યા અને 12મા ધોરણમાં અત્યારે આટલો સરસ રિઝલ્ટ મેળવ્યું? 10મું મેં પાસ કર્યું, ત્યારબાદ 11માં મેં પ્રવેશ કર્યું. જ્યારે વિષયો બદલાયા તેની સાથે પણ 10માં એવું હોય કે જે વધુ વાંચીએ તે જ અંદરથી જ આવે છે, પણ 12માં એવું હોય જે વધુ સમજીને જે વધુ સારી રીતે લખી શકે એનો જ જ્યારે બોર્ડમાં પહેલો નંબર આવે છે. તેથી મેં વિષયને વધુ સમજવાની પ્રેક્ટિસ વધુ કરી, નહીં કે એનું ગોખીન કે એવી રીતે નહીં, પરંતુ એને સરખી રીતે અંદરથી સમજી અને વિદ્યાકુલમાંથી ઓનલાઈન લાઈવ લેક્ચર જોઈને 2 વખત પ્રિપેર કરીને કરી છે. ઓકે ઓકે, તો અહીંયા એક વાત જાણવા મળી કે ભાઈ 2 વખત પ્રિપેર કર્યું. એક તો સ્કૂલ, કઈ સ્કૂલમાં છો તમે? હું નવયુગ શૈક્ષણિક સંકુલ પડદરીમાં. વેરી ગુડ, નવયુગ શૈક્ષણિક સંકુલ પડદરીમાં. એટલે શિક્ષકો, સ્કૂલના શિક્ષકો જે ભણાવે છે એ તૈયારી કરે છે, સાથે સાથે વિદ્યાકુલમાંથી તૈયારી કરી. વિદ્યાકુલને અત્યારે સાઈડમાં છોડીએ. વિદ્યાકુલ તો તમને જે રીતે મદદરૂપ થઈ છે ચર્ચા કરીશું, પણ તમે જાતે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા ને એ મારે જાણવું છે. કારણ કે અમે તો કઈ છેક સુધી કહેવા તો નથી જતા કે ભાઈ અહીંયા આવીને અમે નહોતું કીધું તમે અમારા જોઈન થો. તો એવો કયો, ક્યાંથી રસ્તો કયો છે જ્યાંથી તમે અમારા દરવાજા સુધી આવ્યા? જ્યારે મેં 11મું ધોરણ પૂર્ણ કર્યું ત્યારબાદ મેં યુટ્યુબમાં 12માના ડેમો લેક્ચર આવતા તે હું લાઈવ દરરોજ જોઈન કરતો. બરાબર. ત્યાંથી મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે વિદ્યાકુલમાં સારા શિક્ષકો છે અને સારું સમજવા મળે છે અને વધુ પ્રેક્ટિસ વિદ્યાર્થીઓ કઈ રીતે સમજી શકે એના ઉપર છે. અને લાઈવ ઉદાહરણ જે તાજેતરમાં જે બનેલું હોય તેના વિશે જ ઉદાહરણ આપી અને વિદ્યાર્થીને જેમ વધુ ને વધુ યાદ રહે એવા પ્રયત્ન વિદ્યાકુલના રહે છે. તે જોઈ અને પછી મેં 12માં વિદ્યાકુલ એપના વિશે જાણ્યું અને એપ વિશે જાણ્યા બાદ મેં એપ ડાઉનલોડ કર્યું અને તેને સબસ્ક્રિપ્શન લીધું. બરાબર. હજી એક વાત તમને ઇન્ટરેસ્ટિંગ વાત જણાવતા ખુશી થશે મને કે મયુર બાપુની બેન યશવીબા અને બેનબા પણ આપણા વિડીયો જોઈ અને 10માં A1 ગ્રેડ, એટલે યશવીબાને પણ A1 ગ્રેડ છે. જો કે કમનસીબે અમે પણ નથી મળી શક્યા, આજે હાજર નથી, એના મામાને ત્યાં ગયા છે, મામા સાહેબને ત્યાં છે એટલે નથી મળાણું. જો કે બેનબાએ પણ બહુ સારી મહેનત કરી હશે ત્યારે A1 ગ્રેડ મેળવ્યો છે. અને ખાસ આજે જે આપણે જે ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો પરિવારના લોકો,
એ ક્ષત્રિય સમાજમાંથી આપણે આવે છે, અને ક્ષત્રિય સમાજમાં કહેતા વાસ્તવિકતા છે એટલે હું ખચકાટ નહીં અનુભવું કે ક્ષત્રિય સમાજમાં બહેનોને ભણાવવા માટે હજુ એ ક્યાંક ને ક્યાંક, જો કે આગળ વધી ગયા છો, વિચારોથી તમે સમૃદ્ધ થયા છો, તો માતાજીનો આભાર, માતાજીની કૃપા, પણ હજુ એ ક્યાંક ને ક્યાંક એક ક્ષત્રિય સમાજમાં એક ડર છે, એક બીક છે, એક સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક આડી આવે છે, સભ્યતા સમાજના નિયમો આડા આવે છે, અને બેનબાને છે, બહેનોને છે, એ ભણાવવા માટે દૂર નથી જવા દેતા. જો કે એક રીતે વ્યાજબી કારણ પણ છે ને, વ્યાજબી હું તો કહું છું એ બરાબર છે, કારણ કે ઘરથી દૂર જવામાં બહેનોને અત્યારે એક ક્ષત્રિય સમાજ નહીં, દરેક સમાજની બહેનોના વાલીઓને ડર છે. સમાજનો મતલબ અત્યારનો સમય એ બહેનો માટે સેફ નથી, કારણ કે દિન દહાડા આપણે કંઈક ને કંઈક કોઈક ને કોઈક અઘટિત ઘટનાઓ વિશે સાંભળતા, એટલે સ્વાભાવિક છે કે વાલીઓમાં ડર પેસે. તો એ જે સમાજમાંથી, અથવા તો હું દરેક બહેનોને કોમન વાત કરીશ, હું દરેક બહેનોને જે આ ઓનલાઈન એજ્યુકેશન છે એ કઈ રીતે ફાયદો થાય એવું જાણીએ આપણે બાપુ પાસેથી. તમારા વર્ષોનો અનુભવ. સાહેબ અમે તો બીજું શું કહી શકી, પણ આ ભણતર માટે સારું એમ. બરાબર. એટલે બહેનોને કઈ રીતે આજે અમે મોબાઈલમાં અમે જે ભણાવીએ ઓનલાઈન, એ કઈ રીતે બહેનોને ફાયદો કરે? એ અને ઘર બેઠા ભણવા મળે. બરાબર. એ ફાયદો મળે. બરાબર. બાકી તમે તો ગામડાના માણસો બહુ વિશેષ કઈ ન હકી, પણ છોકરા માટે આ બહુ સારું. બહેનો માટે તો વળી પાછું વધારે સારું, એનું નથી બહુ સારું. બાપુ એમ કે છે કે અમે ગામડાના માણસો કઈ બોલી ન શકીએ, પણ અમે હમણાં બેઠા હતા ને ત્યારે બહુ બધી ચર્ચાઓ કરી. ત્યારે બાપુ કહેતા હતા કે એના મયુરભાઈના મોટા ભાઈ અને મયુરભાઈના મોટા ભાઈ છે આપણી વચ્ચે, શિવરાજસિંહ બાપુ, અને એ પણ MBBS અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. મયુરભાઈનું એડમિશન લેવા માટે આ બાપુ જ ગયા હતા, અને ત્યાં નીટનું કંઈક કીધું તો બાપુને એ યાદ હતું કે નીટની પરીક્ષા દેવાય આ બાપુ માટે, શિવરાજ બાપુને નીટની પરીક્ષા દેવાય એવું ખબર હતી. એટલે બાપુ એટલે એમ બધું જાણે છે, પણ આ તો અત્યારે એમ કે છે કે અમને બહુ બધું બોલતા ન. બાકી બહુ સરસ રીતે બાપુનો સ્વભાવ બહુ સરસ છે, અને બાપુએ બહુ બધું જોયું છે. હવે ખાસ તો મારે મોટા ભાઈ થાય મયુરભાઈના, એની પાસેથી જાણવું છે કે તમને મયુરભાઈ છે, હા મયુરભાઈ છે, તમને વાત કરતા હશે ઓનલાઈન એજ્યુકેશનની, તો કઈ રીતે તમને ઓનલાઈન એજ્યુકેશનનો પ્રભાવ અથવા તો એના વિશેનું કેવું લાગ્યું, એનો પ્રતિભાવ? પડતરી ટોલના કે નોકરી કરું, બરાબર. રાતે 12 સાડા 12 કે સવારે સાંજે 4-5 વાગે આવું, ત્યારે મયુર ઓલરેડી વાંચતો હોય કે લેક્ચર જોતો જ હોય. બરાબર. એટલે કંઈક 12 સવા 12 હું ખખડાવું તો જાગતો હોય, પછી હું કહું સવારે ઉઠીને વાંચજે. 12 સાડા 12 કે હજી મારે લેક્ચર રિકવરી કરવાના. બરાબર. એટલે 12 સાડા 12 લગી જાગતો જ હોય ઓલરેડી. એટલે પછી કંઈક ભેગા થઈ જાય. પણ હું 12 વાગે આવું તો એ હું દરવાજો ખોલું એટલે એ તરત બાયણું ખોલે, એટલે એ 12-1 વાગ્યા લગી તો રેગ્યુલર વાંચતો જ તે. પછી એમ કે હજી મારે વિદ્યાકુલના રિપીટ કરવાના એટલે બેઠો હોય. બરાબર. એટલે પરિવારના સભ્યોને પણ ખબર છે કે ઓનલાઈન હકીકતમાં ભણી શકાય છે, બાકી જે વાલીઓને હજુ એ મનમાં ડર હોય એ ડર બિલકુલ કાઢી નાખો, કારણ કે અમે જે ઓનલાઈન ભણાવીએ છીએ એનું કંઈક લેવલ અલગ જ છે, કારણ કે આ જે રિઝલ્ટ છે એ તમારી સામે છે. હવે ખાસ શિવરાજ બાપુ પાસે જઈએ અને પૂછીએ થોડાક અમારા વિદ્યાર્થીઓને, તમારું MBBS જે તમે કરો છો અને બહુ સારી વાત કહેવાય, તો MBBS માટે અમારા વિદ્યાર્થીઓને એવી કોઈ ટિપ્સ મહેનત કરવા માટેની કે જે છોકરાઓ અપનાવે અને અત્યારથી જ એની તૈયારીઓ અથવા તો એનું ટાર્ગેટ છે અચીવ કરી શકે? ઓનલાઈન ચાલુ થાય, ઓનલાઈન તમે વધુ ને વધુ રિવિઝન કરી શકો. પહેલા તો સ્કૂલમાં તો એકવાર સબ ભણાવીને વહી જાય, રિવિઝન તો બહુ લાંબા સમયે થતું હોય છે. પણ હજી ઓનલાઈન લેક્ચર હોય, એકવાર વિડીયો આવી ગયો પછી બીજી વાર તમે જોઈ શકો ટાઈમ મળે ત્યારે, અને તમે જ્યાં જોવો હોય ત્યાં લેક્ચર તો કેમ કે ચાલુ અમે કંઈક રજા પડી ગઈ હોય કે એવું બધું થયું હોય કે લગન બગન આવી ગયા હોય તો તમે લેક્ચર છૂટી શકે. ઓનલાઈન લેક્ચર તો બીજી વાર તમે જોઈ શકો. બરાબર. પહેલી વાત એમ નહીં, મારો પ્રશ્ન એ હતો બાપુ કે અત્યારે આ સાઈડ કરો, બાળકો જે અત્યારથી 10મા ધોરણથી MBBS ની ઘણાના સપનાઓ હશે, ડોક્ટર બનવાનું સપનું હોય, મારે કંઈક આ અચીવ કરવું છે સપનું હોય, તમે આજે MBBS ની ડિગ્રી માટે મહેનત કરી રહ્યા છો, તો એ સુધી પહોંચવા માટેની તમારી કઈ વાંચવાની સ્ટ્રેટેજીઓ હોય કે એવી કોઈ વસ્તુઓ કે જે ના લીધે વિદ્યાર્થીઓ છે સારા ગુણ મેળવી શકે, એનો અનુભવ અમારા વિદ્યાર્થીઓને જોઈએ છે. આજે તમે વિદ્યાર્થી તરીકે છો અત્યારે, અને આમ જોવા જાવ તો એ બધાના મોટા ભાઈ તરીકે પણ છો, તો એ મને કઈક વિદ્યાર્થીઓને કહો. બસ દરરોજનું રેગ્યુલર જેટલું ભણાવે, અમને તો એવું હતું, અમારા જે કોલેજ સ્કૂલમાં હતો ને, દરરોજ જે વચાવે કે ભણાવે જે ભણાવે બધું એકવાર લખી નાખવાનું, એટલે એકવાર રિવિઝન થઈ ગયું. પછી બીજી વાર જે અમે બીજા દિવસે જઈને
ત્યાં ફેરથી અમને બધા વચાવતા બીજી વાર. બરાબર એટલે 2 વખત રિવિઝન થઈ ગયું. એટલે દરરોજનું દરરોજ થઈ ગયું 2 વખત. બરાબર. પછી વીકલી પાછું એકવાર છે ને જોવાનું, દરરોજ વાંચવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું થોડુંક એવું યાદ અપાવીશ કે જે શિવરાજભાઈ હતા ને એને નીટમાં 496 માર્ક, જો ખોટો ન હોય, હા, 496 માર્ક આવેલા છે વિધાઉટ એની એક્સ્ટ્રા પ્રિપરેશન. કોઈ સંસ્થાઓ સાથે જોડાયા વગર, કોઈ એક્સ્ટ્રા કોચિંગ વગર, ઓનલી સેલ્ફ સ્ટડીને આધારે આજે બાપુએ છે એ 496 માર્ક, ધેટ ઇઝ નોટ અ સ્મોલ નંબર. કારણ કે જ્યારે નીટની વાત આવે ને ત્યારે ભલભલા છે એનો પાણી મપાઈ જતા હોય છે. તો બાપુએ વિધાઉટ એની એક્સ્ટ્રા પ્રિપરેશન છે એ 496 માર્ક મેળવ્યા છે. તો એ બહુ ગર્વની વાત છે. આજે જાડેજા પરિવાર માટે પણ એ ગર્વની વાત છે કે ભાઈ MBBS માં અત્યારે બાપુ છે અભ્યાસ કરી રહ્યા છે. તો ખાસ તો હવે મયુરભાઈને આપણે પ્રશ્ન કરીએ કે તમારી વિષય વાઇઝની રણનીતિ શું હતી? અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક, ઇકો, BA અને ઇંગ્લિશ SP હતું કે કમ્પ્યુટર હતું તમારે? મારે વિષયમાં SP અને સ્ટેટની જગ્યાએ અમારે ભૂગોળ હતું. ભૂગોળ હતું. ઓકે. હા, તે ત્યાં અમારે એક વખત સ્કૂલે રિવિઝન થાય, પછી એકાઉન્ટ નું જેમિસ સર ધામેલિયા ભણાવે, અને ત્યારબાદ BA અમારે યજ્ઞ સર ડોબરિયા, અને ઇકોનોમિક્સ નીલકંઠ મિયાણી સર, અને ઇંગ્લિશ ધ્રુવી મેડમ. એમ કરીને 5 વિષયમાંથી 4 વિષય તો મારે વિદ્યાકુલ માંથી ઓલરેડી થઈ જતા. અને એક બાજુ સ્કૂલેથી જે સારા સારા શિક્ષકોનો અનુભવ મને મળ્યો, બીજી તરફ વિદ્યાકુલ માંથી જે મને અનુભવ મળ્યો, બંનેનો અનુભવ અને મારી સેલ્ફ સ્ટડી ને લીધે આજે મારે આ સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળ્યો છે. બરાબર. હવે અકાઉન્ટમાં તમારી તૈયારીઓ કેવી હતી? કઈ રીતે તૈયારી કરી? એકાઉન્ટમાં હું એક વખત સ્કૂલે અને બીજી વખત જેમિસલના લાઈવ લેક્ચર, પછી રેકોર્ડેડ લેક્ચર અને સેલ્ફ સાહેબ જે આપે ઈ હું ઘરે પ્રેક્ટિસ પોતે જાતે જ કરતો, અને મારા મિત્રો સાથે પણ હું ડિસ્કશન કરતો, અને હું તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતો, જેથી કરીને મને ડબલ વખત સમજાય અને તે મિત્રોને પણ સહાય થાય, જેથી કરીને વધારે બીજા વિદ્યાર્થી મિત્રોને પણ સારા માર્ક આવી શકે. તેવો મારો પ્રયત્ન રહેતો. આ એક નવી વસ્તુ છે હાર્દિક સર. એક બીજી વસ્તુ પણ અહીંથી આપણે નોટ કરવા જેવી છે. આ ઘણી વખત છે ને વિદ્યાર્થીઓને એવું લાગે કે આ લોકો એમ કે અમે આ લેક્ચર ભરતા પણ આના પરથી તમે કઈ સાંભળ્યું હોય તો જે મયુર બાપુએ જે વાત કરી એમ કે એક સરના એમણે સરનેમ સહિત નામ લીધા, ત્યાં સુધી એને લેક્ચર ભર્યા છે સરનેમ સહિત, કે એમને ખબર હતી કે આ સરની સરનેમ શું છે અને એને શું ભણાવ્યું, કેવી રીતે ભણાવ્યું, એટલે ક્યાં સુધી એ લેક્ચરમાં ઇન્વોલ્વ છે એમ. બરાબર છે. અને એક અહીંયાથી મુદ્દો મેં ખેંચો તૈયારી કરવા માટે, અને એ છે ગ્રુપ સ્ટડી. બાપુ એમ કીધું બીજા મિત્રોને પણ હું સમજાવું અને એના લીધે મારું તૈયાર થાય અને એને પણ મદદ થાય. તો એનાથી હું તમને અહીંયા કહીશ કે ગ્રુપ સ્ટડી તમારા રિઝલ્ટને સુધારવામાં બહુ મેજર રોલ પ્લે કરે છે. કારણ કે ગ્રુપ સ્ટડી કરવાથી એક તો તમારો કન્સેપ્ટ તો મજબૂત થાય જ છે, સાથે સાથે તમારા સાથી મિત્રને જ્યારે તમે સમજાવો છો એટલે સમજાવતી વખતે તમારા કન્સેપ્ટને ડીપથી તમે સમજવાનો પ્રયત્ન કરો છો, જેથી કરીને તમે સામેવાળાને વધુ સારી રીતે સમજાવી શકો. એનાથી તમારું એ જે પોઈન્ટ છે, જે કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ બને. તો આ ગ્રુપ સ્ટડીથી પણ આપણે સારામાં સારી રીતે આપણું રિઝલ્ટ સુધારી શકીએ. એટલે ગ્રુપ સ્ટડી બહુ હું તો કહીશ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. એટલે એક આ પાછું ગ્રુપમાં કેવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે તમને સાંભળે એવા હોય. હા, આ એક ખાસ યાદ રાખજો. બરાબર ને બાપુ? બાકી તમે ભણાવો બેસો હવે જા ને ભણાવો વાળી હાલને નીકળ, એમ નહીં. તમને સાંભળવા જોઈએ, જેથી કરીને એને આગળ વધવું હોય તો એ આગળ વધી શકે ને તમે પણ આગળ વધી શકો. ત્યારબાદ ઇકોનોમિક્સમાં કઈ રીતે તમે તૈયારી કરી? કારણ કે થિયોરિટિકલ સબ્જેક્ટ છે, એમાં ઘણું બધું યાદ રાખવાનું, આંકડાઓ યાદ રાખવાના આવે, તો એના માટે તમે એને કઈ રીતે પાર પાડીએ તૈયારી? તેના માટે પેલા તો હું જયારે સ્કૂલમાં ભણાવતા ત્યારે તે સ્કૂલનો ફૂલ લાઈવ ચોક્કસ નિરાતે એકાગ્રતા સાથે સાંભળતો. ત્યારબાદ ઘરે આવ્યા બાદ નીલકંઠ મિયાણીનો લેક્ચર, લાઈવ લેક્ચર હોય તે ચાલતો. પછી અંડરલાઈન જે ફક્ત વાંચવાની હોય અને જે મેઇન પોઈન્ટ હોય તેને હું ડબલ હાઇલાઇટ કરતો. બીજા નંબરમાં હું એને નોખી એક બુક બનાવી અને તેમાં લખી અને પછી તે રિવાઇઝ કરતો, જેથી કરીને મને થોડા સમય પછી પણ તે અંક અને જે આંકડા જે મેઇન હોય, કેમ કે ઇકોનોમિક્સમાં વધુમાં વધુ આંકડા બહુ યાદ કરવા પડે, કારણ કે કોઈ પણ મોટો પ્રશ્ન લખવો હોય ત્યારે આંકડા જો વધુ હોય તો વધુ માર્ક લેવાની શક્યતા વધે. તે માટે હું એ આંકડા જેમ નીલકંઠ સર કહેતા એ રીતે જ હું નોટ ડાઉન કરીને અને નોખી બુક બનાવી અને જ્યારે અઠવાડિયું અથવા તો 3 દિવસે હું એકવાર રિવાઇઝ કરતો, જેથી મને એ આંકડા વધુ ને વધુ યાદ રહે છે. બરાબર છે. જો ઇકોનોમિક્સની તૈયારી એટલી ડીપ થી તમને સમજાવશે, આમાં આટલું ઓબ્ઝર્વેશન કરીને આટલું તો વ્યવસ્થિત ડીપમાં તો લગભગ કોઈ શિક્ષક પણ તમને નહીં કે, કારણ કે
બધા વિષયોનું જ્ઞાન છે, કઈ રીતે તૈયારી કરવી એ આપણે ટોપર પાસેથી જ જાણી શકીએ. અને ઇન્ટરવ્યુ કરવાનો આપણો મેઇન ઇન્ટેન્શન જ એ છે કે વિદ્યાર્થીઓ જે આવનારા ભવિષ્યમાં પરીક્ષાઓ આપવાના છે એ પણ સારી રીતે તૈયારી કરી શકે. એટલે ઇકોનોમિક્સમાં આપણને કીધું એમ કે જે આંકડાઓ છે કે ભાઈ વર્ષ 2008માં આટલી ગરીબી હતી ને આટલા ટકા હતી ને આટલી ઇન્કમ થઈ, આટલા દેશને આપણો વધારો થયો, જીડીપી આટલું હતું, આ તે બધા આંકડાઓ જ્યાં સુધી તમે લખશો નહીં, એને રિવાઇઝ રિકોલેશન નહીં કરો ત્યાં સુધી તમને યાદ નહીં રહે. એટલે સમયાંતરે એક વખત પોતાની નોટ્સ ધીરે ધીરે પેજ વધતા જશે, જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ પેજ વધતા જશે. એટલે તમારે એનું રિવિઝન છે સમયાંતરે વધારવું પડશે. જેટલું તમારું રિવિઝન સ્ટ્રોંગ એટલો તમારો ઇકોનોમિક્સમાં વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકો. હવે ઇકોનોમિક્સમાં કેટલા માર્ક્સ છે બાપુ? મારે 83 માર્ક છે. બરાબર, વેરી ગુડ. તો ઇકોનોમિક્સમાં થિયોરિટિકલ સબ્જેક્ટમાં 83 માર્ક્સ છે એ મેળવા છે. હવે બીએ જેવા આખી જે કી હોય, કેટલાય મુદ્દાઓ હોય, કોઈ ગરીબીના, બેરોજગારીના પ્રકાર, સોરી તો ઇકોનોમિક્સમાં આવશે, પણ સંચાલનના સ્વરૂપો જોઈએ તો એના ઘણા બધા મુદ્દાઓ આવતા હોય, તો એ બધું તમે કઈ રીતે યાદ રાખો છો? તેના માટે મેં યજ્ઞ સરની એક ડેમો બુક હતી તે મેં મગાવેલી, કલર બુક. અને એમાં જે મુદ્દાની જે સાહેબે ચાવી આપેલી હતી એ મેં પહેલેથી ને સત્ર ચાલુ થયું ત્યારે જયારે સાહેબ ભણાવતા ત્યારે ક્લાસમાં તો પૂરું ધ્યાન જ આપવાનું, લાઈવ રેકોર્ડેડ, પછી રેકોર્ડેડ લેક્ચરમાં પણ ધ્યાન આપવાનું. પરંતુ પછી ત્યારબાદ પણ જયારે યાદ ન રહે ત્યારે એ કલર બુકમાં જે ચાવી હોય તે પાકી કરવાની અને તે જાતે સાથે એ લખવાનું, જેથી કરીને આપણને કોન્ફિડન્સ વધે કે આપણે લખી શકીએ છીએ. બરાબર. અને એવા યજ્ઞ સરના લાઈવ ઉદાહરણ કે જેથી તરત જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને તરત યાદ રહી જાય અને પેપરમાં પણ ઝડપથી લખી શકાય. જેથી ઇમ્પ્રુવમેન્ટ બહુ આવ્યું અને બીએ માં સારા માર્ક હું અચીવ કરી શકી. બીએ જેવા વિષય એટલે તમારે એમાં યાદ જ રાખવાનું. એના માટે નાની નાની કી બનાવો, એ કીને વારંવાર ઘૂંટો, લખો, એને જાતે લખવાનો પ્રયત્ન કરો, પોતાની મૌલિકતા દાખવીને. તમે ટેક્સ્ટ બુકની લીટીએ લીટી લખતા? નહીં, કોઈ દી નહીં. મેં જે યજ્ઞ સરે કે અમારી સ્કૂલમાં બંને જગ્યાએથી જે સરે અમને સમજાવે તે હું પૂરું અંદર ઉતારી અને સરખી રીતે માને જે આવડે એ પોઈન્ટ વિશે એ જ હું લખતો. બરાબર. તો પણ મારે બીએ માં 95 માર્ક આવેલા સાહેબ. તમારી માન્યતા અહીંયા તૂટી ગઈ કે ભાઈ ટેક્સ્ટ બુકની લીટીએ લીટી હોય, કોઈ પ્રકાશનની કે કોઈ ગાઈડની લીટીએ લીટી હોય તો જ લખીએ તો જ પૂરા માર્ક્સ આવે, ભૂલી જાવ એ બધું. તમે શું સમજ્યા છો એ સમજણને સાચા અને સારી રીતે વાક્ય રચનાઓ સાથે જો તમે લખતા શીખશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે ઉદાહરણ મારે ક્યાંય દેવા જવાનું નથી, ફ્રેમમાં મારી બાજુમાં દેખાય જ છે. એને પોતાની રીતે સમજ્યા, પોતાની રીતે મુદ્દાઓને હાઇલાઇટ કર્યા, એ મુદ્દાઓને યાદ રાખ્યા અને નાની નાની ગોળીઓ તૈયાર કરીને ગયા હતા અને પેપરમાં ધડાકા કરીને આવ્યા. અને એ ધડાકાનું પરિણામ અત્યારે તમે જોઈ શકો છો. બરાબર. તો ખાસ તો ઓનલાઈન અને ઓફલાઈન, હું એમ નથી કહેતો કે ઓનલાઈન જ અગત્યનું, ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈનના પણ એક પોતાના આગવા ફાયદાઓ છે. એ ફાયદાઓને જો તમે ઉપયોગમાં લઈ લેશો ને તો તમને ટોપર બનતા કોઈ નહીં રોકી શકે. ઓફલાઈનમાં પોતપોતાની રીતે દરેક શિક્ષકો છે બેસ્ટ આપે છે. હું ક્યારેય કોઈ એમ નથી કહેતો કે એ શિક્ષકો નહીં ભણાવે. દરેક શિક્ષકો જીવનમાં શિક્ષક છે ને, શિક્ષક એ ત્યારે જ એ ફિલ્ડમાં આવે છે, ત્યારે જ એ વ્યવસાય, હું તો વ્યવસાય તો શબ્દ ખોટો અપાઈ ગયો મારાથી, પણ શિક્ષક છે ત્યારે જ એ નોબલ, આપણે એને કઈ નોબલ કઈ કહેવાય, નોબલ વર્ક, યસ નોબલ વર્ક, આપણે એક્ટિવિટી કે જે એ આપણે એમાં આવે છે જ્યારે એ વિદ્યાર્થીનું હિત વિચારતા હોય. તો દરેક શિક્ષકો પોતપોતાની જગ્યાએ બેસ્ટ હોય છે. પણ ઓનલાઈન એજ્યુકેશનનો એક અલગ ફાયદો છે. જેમ કે શિવરાજ બાપુએ આપણને કીધું, એના મોટા ભાઈએ આપણને કીધું, મયુર બાપુએ આપણને કીધું, અહીંયા બાપુએ આપણને જાણ કરી કે ભાઈ ઘરે બેઠા સારી રીતે ક્યાંય પણ ગયા વગર, પોતાનો ટાઈમ બગાડ્યા વગર રેગ્યુલર આપણે ભણી શકીએ. સાથે સાથે કદાચ કોઈ નથી સમજાણું કન્સેપ્ટને તો રિવાઇઝ કરીને ફરીથી જોઈ શકીએ. કદાચ કોઈ રજા પડી અને લેક્ચર છૂટી ગયો તો પણ આપણે ફરીથી પાછા ભણી શકીએ. એવા કેટલાય ફાયદાઓ. સાથે સાથે તમને મારે ખાસ એ કહેવાનું, યુટ્યુબના જે અમે સેશન આપ્યા છેલ્લે, અમે જે બળ કરીએ છીએ બળ બરાબર કરીએ છીએ કે આવતા વર્ષથી બંધ કરી દઈએ? 100% બરાબર. કેમ કે જે આગલે દિવસ જે સાહેબ મહેનત કરે છે, સવારે 7 વાગ્યાથી જ્યાં સુધી પેપર આવે તેની 3 કલાક સુધી, 3 કલાક વધે ત્યાં લગી મહામનોરંજન જે બેચ ચાલુ કરે સાહેબ યુટ્યુબમાં, તેનાથી પણ વિદ્યાર્થીને આખા વર્ષ જે મહેનત કરી છે તે તો ઠીક છે, પરંતુ ત્યારે જયારે રિવાઇઝ થાય છે ત્યારે પેપરમાં લખવાનું કંઈક અલગ જ આનંદ આવે છે અને જેથી પરિણામ 100% સારું જ આવે છે. બરાબર. એટલે યુટ્યુબ ના સેશન આપણે જે છેલ્લે બળ કર્યું છે, આ સેશન કેવા હોય છે? એક તો ખાસ પહેલી વસ્તુ તો એ જ કહેવા જેવી કે
એ સમય કેવો હોય કે સ્કૂલે જવાનું લગભગ બંધ થઈ ગયું હોય, બરોબર છે, વિદ્યાર્થીઓ વાંચવા બેઠા હોય, એટલે માનો કે જૂન જુલાઈમાં જે ચાલ્યું હોય એનું ત્યારે રિવાઇઝ કરવાનું હોય, બરોબર છે, અને એ જ્યારે માર્ચમાં આવે તો ઘણા બધા પ્રશ્નો પણ હોય, અને એ સમયે આ કેવું યુટ્યુબ કામ લાગ્યું હોય એવું. તે સિવાય જે પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં હોય તે તરત જ લાઈવ લેક્ચર ચાલતો હોય તેમાં તરત જ વિદ્યાર્થી પૂછીને તરત જ જવાબ મળે, જેથી તેને કોઈ ડાઉટ ન રહે અને બીજા નંબરમાં તે તરત ક્લિયર થઈ જતા તેને યાદ પણ વધુ રહે. એટલે એમ કહી શકાય કે તરસ્યાને પાણી મળી જાય તરસ્યાને એવી. પાણી 100%. સરસ. સાહિલ સર કંઈક આપણને બીજી પણ એક વાત. ખાસ મારે હજી એ કહેવાનું છે કે જે આઈએમપી છે યુટ્યુબના, એ આઈએમપી તમને કેવા કામ લાગ્યા? આઈએમપી 100% સાહેબ સારા, સૌથી શ્રેષ્ઠ આઈએમપી મને વિદ્યાકુલના લાગ્યા. કોઈ પ્રમોશન કે કોઈ એ રીતે નહીં, મને મારા ટૂંકમાં હું સ્ટુડન્ટ તરીકે તમને વાત કરું છું, આઈએમપી થી લગભગ 70 થી 80% લગી તો વિદ્યાકુલનું આઈએમપી 100% પૂછાણું છે, અને જે પૂછાણું એમાંથી લખવાનો પણ વિચાર આવ્યો, અને આગલે દિવસ જે રિવાઇઝ કરાવેલું અને આઈએમપી આપેલું બંને એક સાથે પેપરમાં લખવાથી રિઝલ્ટ તમારી સામે છે. બરાબર છે. અને ખાસ તો આનંદ થાય. આપણે છેક સુરત થી આપણે અત્યારે કેટલા કિલોમીટર છો અંદાજે? 450 ને 500 જેવું, 450 પોણા 500 જેવું હશે. આપણી ટ્રીપ અત્યારે 650 કિલોમીટર. હા, ગાડી તો 650 કિલોમીટર ચાલી ગઈ છે, પણ આજે એટલા દૂર આવીને આ બધું સાંભળીને એક સંતોષની અમને પણ એક લાગણી થાય, અને ખાસ અમારામાં પણ એક મોટિવેશન પ્રોવાઈડ થાય કે આવી રીતે જ્યારે અમે મુલાકાત કરીએ. ઇન્ટરવ્યુના બે ઇન્ટેન્શન છે. એક તો અમે મોટિવેટ થઈએ, કારણ કે આખું વર્ષ અમારે હજી ખેંચવાનું છે, આખું વર્ષ અમારે બળ કરો કેમેરા સામે, કોઈ જ પ્રકારના કોઈ વ્યક્તિ નહીં, કોઈ રિસ્પોન્સ દેવા વાળું નહીં, કોઈ બોલવા વાળું નહીં, તેમ છતાંય અમારે ત્યાં કેમેરા સામે ઉભા રહીને આખું એ વર્ષ ભણવાનું છે, એનું મોટિવેશન. અને બીજું કે આવનારા જે ભવિષ્યના વિદ્યાર્થીઓ જે ભણવાના છે એ એવી નાની નાની બાબતોને ધ્યાનમાં લઈને તૈયારીઓ કરે, જેથી કરીને આવનારા બોર્ડની પરીક્ષામાં કે જે કંઈ પણ પરીક્ષામાં છે પોતે પણ રેન્કર બની શકે. તો આ બે ઇન્ટેન્શન કે જેથી કરી અને વિદ્યાર્થીઓ છે પોતાના કરિયરમાં કંઈક કરી શકે. તો ખાસ તો બસ હવે બહુ વધુ સમય ન લેતા, સાથે સાથે આપણે અહીંયા મયુરભાઈના પિતાશ્રી પણ છે આ બાજુ, અને ખાસ તો એને પણ અત્યારે આપણે અહીંયા સ્વાગત. જય માતાજી બાપુ. અને ખાસ તો અત્યારે પિતાને ગર્વની લાગણી હશે કે આજે દીકરો છે એ 88%, મોટા ભાઈ છે MBBS ભણે છે, અને નાના ભાઈ આજે 88% સાથે બહુ સારું પરિણામ આપ્યું. તો ખાસ તમે જે કંઈ પણ કહો, તમે આજ કેવું ફીલ કરો છો, કેવી તમારી લાગણી છે કે આજે દીકરાએ આટલા પર્સન્ટેજ લીધા છે? એની મહેનત એટલી હતી. બરાબર. મહેનત નહીં સાહેબ. આ એ તો ક્યારે કીધું જ નથી વાંચો કે નહીં કાંઈ. હા, હું ક્યારેય ન કહું. મને કઈ પૂછે કે શું કરું પપ્પા, મેં તમારી રીતે. હા, અચ્છા. આ બે મેન્ટર છે, અને આ બાપુ કે મહેનત નું કરવાનું ક્યારેય કેવું પડ્યું ના, નથી. કેવું જ નથી પડ્યું ક્યારે. બરાબર. એમાં દેખાય ને ક્યારે લગ્નમાં જવાનું હોય તો આપણે એમ કઈ રજા રાખો બે એકાદ દી, તો કે ના રજા નથી રાખી. હા હા. એમ ભણવાની એને બહુ લાગણી હતી. ખાસ તો મારે તો પછી એ પૂછવું છે કે તમારે ક્યારેય કેવું જ નથી પડ્યું, ના. છતાંય આવું રિઝલ્ટ છે, તો અત્યારે તમને કેટલી ખુશી? ના, બહુ ખુશી થાય. આ એ ઘણી વખત છે ને ખુશીઓના શબ્દો નથી મળતા હોતા. આજે અત્યારે બાપુ એ પરિસ્થિતિમાં છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એવું ક્યારેય નથી પડ્યું. તમારે બાપુ કઈ કેવું છે? આ છોકરાઓ જોવે છે, સાંભળો, છોકરા દીકરાઓને આશીર્વાદ સ્વરૂપે જે તમારે કેવું હોય એ તમે કીધો. અમે તો એમાં રાજી થાય કે છોકરા ભણે ને હા, તો સારું, બરાબર, આગળ વધે. આગળ વધે. બરાબર. તમે હમણાં કઈક કેતા હતા, કોણે તમને કીધું દીકરાઓને ભણાવવા જોઈએ? તમે કઈક હમણાં વાત કરતા હતા. હા, એ હાલ કીધું આપણે છોકરાને ભણાવીને તો અમારા વાણિયા શેઠ છે અમારા સમજા, હા, એ બહુ કેતા મને, લગભગ આ 10 વર્ષ પહેલા કેતા હા, મને કે છોકરા ભણાવજો, હા, બીજું બાપુ કઈ ન કરો કઈ નહીં, છોકરા ભણાવજો. હા. મને એમ થયું કે છોકરા ભણાવવા જોઈએ. બરોબર. બાકી તો એના છોકરાના નસીબ અને એને લાગણી હોય તો ભણી શકે છે. માં ચામુંડાની કૃપા ભેગી થઈ ગઈ એટલે પછી એમાં કઈ ઘટે નહીં. અમારા કુળદેવી આશાપુરા માતા, આશાપુરા માની કૃપા. દયા બરાબર. પૂરી. અને અમે કોઈ દી આ છોકરાઓને મારે જ ઉઠાડવાના, બેહાડવાના, ક્યાં જવું બધી બને જ કીએ. બરાબર. પપ્પાને કોઈ દી. હા, મતલબ શિવરાજ બાપુ હા, કોઠાધાર છે ને આપણે, તમે વેર્યા ને પાટી. હા, હા. એ પાટી અમારે 2 વર્ષ લગીને હું કાયમ 6 વાગે વહી ગયો હે? કાંઈ અરે વાહ. ત્યાંથી હાલીને આવતા હું વાહન તો કઈ હાંકતો નથી. હા, હા, કાયમ. બરાબર. અને ત્યાં આપણે MBBS ના સાહેબો એ બહુ આપણી ઉપર લાગણી હતી. બરાબર. મલિક સાહેબ હતા ને, મને કે બાપુ
છોકરો હોજો છે હા એટલે કાંઈ તમે ચિંતા કરતા નહીં. બરાબર છે. બસ એટલું. બાપુ આજ તમારે રાજી થવાની જરૂર છે. બાપુ આજ દીકરા છે, આમ જુઓ તમે. અરે ખમા ખમા બાપુ. અરે જો આ ખુશીના આંસુ છે, આ લાગણી છે ને એ દરેક વખતે નો નીકળે. દીકરાઓ જયારે આ અચીવમેન્ટ લે ને, દીકરાઓ જયારે આ લેવલ સુધી પહોંચે, મહેનત કરેલે, અને મહેનત તમે જોઈ છે, તમારી સામે થઈ છે, અને મહેનત કરેલું ક્યારેય ફોગટ નથી જતું. આપણા ગીતાના સિદ્ધાંતમાં લખેલું છે, કર્મ કિયે જા. હવે ફળ તો ભગવાન આપવાનો જ છે. તમારું કર્મ ઉપર તમારો વિશ્વાસ હોવો જોઈએ. તમે કરેલું કર્મ છે એટલું સ્ટ્રોંગ રાખો કે ભગવાનને તો આપોઆપ વરસાવવું પડે. તો ખાસ તો બસ એ જ કહીશ. હવે છેલ્લે એટલું જ કહીશ, અને આપણો સેશન છે અહીંયા પૂરો કરીશું કે મહેનત કરવામાં ક્યારેય પાછી પાની ન કરતા, દિવસ રાત એક કરજો. જેમ બાપુએ કીધું એમ રાતે 12 સાડા 12 તમે આવતા, તેમ છતાંય બાપુ એના લેક્ચર જોતા હોય તો એ જ મહેનત તમારે આવતા વર્ષોમાં કરવાની છે. અને એ મહેનતના ફળ સ્વરૂપે તમારા માતા પિતા પણ ગર્વથી કહી શકે કે આ મારો દીકરો છે કે આ મારી દીકરી છે. મહેનતનું ફળ જો આપ્યું, એવી જ રીતે ફળ તમને પણ મળશે જેમ ભગવાને આપણને આપ્યું. આ સાથે આપણે અહીંયા સેશન છે પૂર્ણ કરીએ છીએ. બધી ઓલી કીધું નથી કે ભાઈ આમાં એ જ કંઈક તમે ભણજો, હા તરત જી થાય. હા બરાબર. અને દરેક જો તમે નહીં બાપુ, દરેક વાલી એમ કહે છે કે દીકરાઓ તમે ભણો. અમે જમીન ગીરવી મૂકી દેવું, કોઈનું હોય પોહાણ હોય ના હોય, તેમ છતાંય વાલીઓ છે ભણવા તૈયાર હોય. પણ ઘણી વખત વિદ્યાર્થીઓ સમજતા નથી. મહેનત એને કરવાની. હા બરાબર. તો જે એમ કે આ જોઈએ છે એટલે આપણે બસ દઈએ. એની બરાબર. એની રીતે પાછા લઈ આવે. હા લઈ આવવાનું એને બધું બરાબર. આપણે તે કઈક એક આ જોઈ છે એટલે આપણે કઈક તમે લઈ આવી. હા કોઈ દી ઓલું નથી રાખ્યું. બરાબર ગમે તે ના એના પપ્પા આગળ તો એને કોઈ દી હાથ લાંબો નહીં કર્યો. બરાબર. આવું છે બધું. હાલે આમને માતાજીની દયા અને તમારા જેવા સાહેબોના આશીર્વાદ મળ્યા કે ભાઈ. બસ એ આશીર્વાદ અમારા ઉપર રાખો. જો હર હંમેશા અમારા માથે હાથ રાખી રાખજો. એક વખત અમને આશીર્વાદ દઈ દો કે અમે હજી ભણા આ બધા દીકરાઓને ભણાવી રાખીએ. બરોબર ને? મહેનત એવી છે. અમારે આને એટલું બધું હેરાન નથી મળે. આને હતું હા એને ઉઠાડવું પડે. બરાબર. હા, ને બેટરી રમવા જો આ બધા ભેગા થઈને અહીંયા રમતા. 5 વાગે સાહેબ હું ઉઠી જાઉં ને સાહેબ. પછી 5 એમાં વાગે મારા આને કાયમ ઉઠાડે. હા અહીંયા એમાંનો અહીંયાથી 6 વાગે બસ જાય. હા 5 વાગે અહીં તૈયાર કરીને કાયમ મોકલાવે. 6 થી 6. હા 6 થી 6 12 ટિફિન કલાક. આંકી દેવાનું. હા ટિફિન આંકી ખાવાનું. બરાબર. આને એમ. તો હવારમાં તો અહીંયા બેનો ને તો હા, હારી. એ અમારે 4 વાગે 5 વાગે ઉઠી જાય ભાઈ. ઉઠાડવા જ ચાર સાડા ચાર ઉઠી પડે. જાય. છોકરા ભણાવવા હોય તો બધી મહેનત કરવી પડે. બરાબર છે. ના ના માતાશ્રીઓને પણ બહુ સારી એવી મહેનત થઈ છે. બેનબાની બહુ સારો સપોર્ટ રહ્યો છે. કારણ કે તમે એમ કહો છો સવારમાં 6 વાગે જવાનું એટલે હોય કે ન હોય ટિફિન થઈ જાય તો કાંઈ કરવાનું નહીં કરવાનું. 6 વાગે હા બરાબર. કાયમ અહીંયા કોઠા ગાળે જાય. અત્યારે બાપુ એમ કે છે કે અહીંયા 6 ભાઈઓ એક હારે આમ લાઈનમાં રહે છે. 40 જણાનો પરિવાર છે અને વિદ્યાર્થીઓ છે એ આગળ વધી રહ્યા છે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યુ ને બસ હવે અમારી ચર્ચા સાથે હવે અમે નાસ્તો કરીશું. તમે પણ તમારી જગ્યાએ બેઠા બેઠા નાસ્તો કરી લો. બબાઈ ટેકે જોઈને જય ભારત, ભારત માતા કી જય. જય માતાજી.